નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 11માં આપણે મિત્રો ભૂગોળની દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના 50 ગુણનું એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન કરીએ। મિત્રો ખાસ કરીને તમને આ વિડીયો તમારી એક્ઝામમાં તમને મોસ્ટ આઈએમપી બની રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 11ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, જે બનાસકાંઠામાં જે શાળા વિકાસ સંકુલ એસવીએસ કક્ષાનું જે પેપર લેવામાં આવી ગયું છે ધોરણ 11 વિષય ભૂગોળનું, એના પેપરનું આપણે વાત કરવાના છીએ। જે તમારી આવનારી જો એક્ઝામ બાકી છે તો મિત્રો તમને આ પેપર ખૂબ જ ઉપયોગી નીવડશે। વિભાગ નંબર મિત્રો 1 છે, તેની અંદર તમને વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો આપેલા છે। 5 પ્રશ્નો છે અને 5 ગુણ છે। પહેલું છે સૌથી સખત ખનિજ કઈ છે? તો મિત્રો અહીંયા 4 ઓપ્શન છે, તેમાંથી જવાબ આવે છે હીરો। હીરો છે એ સૌથી સખત ખનિજ છે। બીજું છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો દિલ્હી ખાતે આવેલી છે। ત્રીજું છે સૂર્યાઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો મિત્રો સૂર્યાઘાત માપવા માટે પાયરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથું છે જાપાનમાં ચક્રવાત કયા નામે ઓળખાય? તો તે ટાઇફૂન નામે ઓળખાય છે। અને પાંચમો છે 0° રેખાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે, જે ઇંગ્લેન્ડ શહેરમાં ઇંગ્લેન્ડ દેશના ગ્રીનિચ શહેર ઉપરથી પસાર થાય છે। તો આ વિકલ્પની વાત કરી મિત્રો। હવે મોસ્ટ આઈએમપી વિભાગ બીમાં જોઈશું, ખાસ પ્રશ્નો તૈયાર કરી લેજો। અહીંયા જોઈશું તો અહીંયા મિત્રો તમને એક વાક્યમાં જવાબ આપવાના કહેલા છે। પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે। 5 ગુણનો વિભાગ મિત્રો બી છે। ખનિજના મુખ્ય પ્રકાર જણાવવાના છે, બરાબર। પછી 2 છે બરાબર કુદરતી અને પ્રાકૃતિક ખનિજો। પછી 7મું છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવવાના છે। આબોહવા એટલે શું? સૂર્યઘાત એટલે શું? અને ઓઝોન વાયુ કયા આવરણમાં આવેલો છે? તો મિત્રો આ 5 પ્રશ્નો છે, ખાસ મિત્રો તૈયાર કરજો। વિભાગ સીની અંદર મિત્રો તમને 2 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। 8 ગુણનો વિભાગ સી છે। 11મો પ્રશ્ન છે ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? બરાબર મિત્રો, ભૂગોળ છે એ કયા કયા વિષય સાથે ધરાવે છે તો આપણે લખી શકીએ અવકાશ વિજ્ઞાન સાથે, ગુજરાતી સાથે, બરાબર, ઇતિહાસ સાથે। તો ઘણી રીતે અનુબંધ ધરાવતો જોવા મળે છે, બરાબર। પછી 12મું છે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા છે? 13મું છે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે, શા માટે? 14મું છે ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, સમજાવો। અથવા અક્ષાંશ આબોહવા પર કેવી રીતે અસર કરે છે? ખાસ આ પ્રશ્નો તૈયાર કરી લેજો। વિભાગ ડી ઉપર જઈએ તો વિભાગ ડીની અંદર મિત્રો તમને અહીંયા 12 ગુણનું પૂછવામાં આવનાર છે। પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ છે, જેમાં 15મું છે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો કયા છે? પછી 16મું છે ભૂતકતી એટલે શું? મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? મેદાન એટલે શું? મેદાનના પ્રકાર જણાવી મેદાનનું મહત્ત્વ વર્ણવાનું છે। પછી પૃથ્વીનું ઉષ્મા સંતુલન સમજાવવાનું છે। અથવા એ ન પૂછાય તો સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી કોઈપણ 2 પરિબળ વિશે માહિતી આપવાની છે। ખાસ હવે વિભાગ ઈ ઉપર જઈશું। વિભાગ ઈની અંદર મિત્રો તમને સવિસ્તર ઉત્તર આપવાના કહેલા છે। 20 ગુણનો વિભાગ ઈ છે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ, એક પ્રશ્નના 5 ગુણ છે। 19મો પ્રશ્ન છે પર્વતની વ્યાખ્યા આપવાની છે, તેના પ્રકાર વિશે વિસ્તૃત નોંધ લખવાની છે। અથવા એ પ્રશ્ન તમને ન આવડતો તો બીજો પ્રશ્ન પણ છે ઉચ્ચ પ્રદેશ એટલે શું? તેના પ્રકાર જણાવી આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપવાની છે। 20મું છે વાતાવરણની સ્તરરચના આકૃતિ દોરી સમજાવવાની છે। 21મું છે દરિયાઈ લહેરો અને જમીની લહેરો આકૃતિ દોરી સમજાવવાની છે। અને 22મો છે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તની આકૃતિ સહિત સમજૂતી આપવાની છે। મિત્રો આ બધા જ પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી બની રહેશે તમારી આવનારી વાર્ષિક પરીક્ષામાં પણ। તો ખાસ મિત્રો આ પ્રશ્નો તૈયાર કરવા તમારા માટે જરૂરી છે। તો ચાલો મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।